ખરેખર અત્યારે જે રોટલી ને ભાખરીઓ જે દાજે છે, રસોઈ ચાલુ હોય ને વોટ્સઅપમાં મમ્મી અરે વાત ચાલુ હોય, વોટ્સઅપમાં હા રોટલી વણતા જતા ને વાત કરતા જાય ને એમાં જો વાતમાં ઘડીક ઠેરાઈ ગયું એટલે આગલી રોટલી તો હાવ ગઈ કૂતરું ખાય એવી ન રહ્યો. એક ભાઈ જમતા હતા બાપા, મારામાં કોઈ જ્ઞાન છે નહીં ભાઈ, હું ઘડીક તમને હવાઈણ કરાવવાનો છું. અને આ દ્વારિકા વાળા પણ આવીને અહીંયા એને હું કહીને આવ્યો છે ઘડીક આવી ગયો બાપા પ્રોગ્રામમાં, એટલે એની ઘરે ઘડીક હવાઈણ કરીએ આનંદ કરીએ. એટલે એક બેન રોટલી વણતા જતા હતા, બહેનોની સંખ્યા ઘણી છે એટલે એક બે વાતું બહેનોની કરીને એમ થાય કે રોયા અમારી કઈ વાતું કોઈ કરતું નથી કાંઈ. અને હકીકત આ બહેનો લાઈવ પ્રોગ્રામ સાંભળવા જ્યારે આવી રીતે ઘરનો પ્રોગ્રામ હોય તો જ આવી શકે, આપણે તો ગમે ત્યાં 50-100 કિલોમીટર આવી શકતા હોય, પણ બહેનો તો આવી રીતે એક ઘરનો કાર્યક્રમ હોય ત્યારે જ એને સાંભળવા મળતું હોય. એટલે એક બે વાતો આપની લેશું જેથી કરીને તમને એમ ન થાય કાંઈ. હા, આપઘાત કરવા પતિ પત્ની ગયા, તે પતિ ઉભો રહ્યો હિલ ઉપર, પછી કીધું લેડી ફાસ્ટ. મારો દીકરો ખરેખર શું પુરુષ બનાવીને ભગવાન બાપુ ખાંગો છો છે. આ અત્યારની પરિસ્થિતિમાં ભદ્રભાઈ બધા ભાવ વધતા જાય ને, જમીનના ભાવ વધી ગયા, કપડાના ભાવ વધી ગયા, સોનાના, એટલે એ તો સમય પ્રમાણે વધતું જ જાય, વસ્તી વધતી જાય. જે ગાડી 7 લાખમાં મળતી હતી એ અત્યારે 70 લાખની થઈ. પહેલું રાજદૂત અમારા ગામમાં 4,500 નવું આવ્યું હતું. અમારા ગામના એક ભાઈ જૂનું 4,500 નવું 4,500 મળતું હતું, જૂનું 9,000 લાવ્યા. બોલો. મને કે મોટા કલર કરેલો બનાવેલું, આ કંપની કલર થોડો છે આમ કરીને કોઈ કે પરોવી દીધું હતું. બોલો, દુનિયા ગાળિયા નાખી દેવો છો. નવું કંપનીનું 4,500 ને 9માં જૂનું લાવવું એટલે લીલું. કંપનીમાં ન આવ્યા આમાં વળે આવું સમજાવ્યું છે. વાત એ કરું, બધાય ભાવ વધતા જાય. કર્ણાભાઈ, પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય સમજાતું નથી. લગ્ન પેલા કેવો ભાવ હોય, હે એમ ખાલી સંબંધ છે હોય ને આમાં ફોનમાં વાત કરતા હોય ત્યાં તો ઓલો ઓગળતો હોય, આપણે એમ થાય કે આગળ ડબલે આને ડોલમાં ભરવો પડશે દીકરાને. હાલો ગુગુ બોલો કે બોલો ને, પણ હું તો બોલું પણ તમે કઈક બોલો. બોલ કે મારા મમ્મી છે મારે કેમ બોલું, એક બાજુ વહી જાય પણ કાંઈક તો બોલ યાર. ઘડીક ભદ્રભાઈ બોલે નહીં તો આમ હું કે કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. ઈનો ઈ લગન પછી હું કે તું તો મૂંગી મર લે, આ તારો ભાવ કેમ આમ થઈ ગયો હાવ. એટલે બેન રોટલી કરતા હતા અને ભાઈ રોટલી જમતા હતા, એમાં દાજેલી રોટલી આવી. આ બધી રોટલી દાજેલી ને આ બધું છે ને લગ્ન પછી 20 વર્ષે દેખાય, શરૂઆતના દિવસોમાં કાંઈ ન દેખાય. આવું કાંઈ કોઈ નદી કે કોઈ સમંદર કે કોઈ સરોવર કોઈ એવું નથી બદ્રભાઈ કે એને તળિયે કાદવ અને કાંકરા ન હોય, પણ જ્યાં સુધી નીર ભર્યા હોય ત્યાં સુધી દેખાતું નથી. એમાં જગતમાં કોઈ એવો માણસ, કોઈ એવો જીવ એવો નથી કે ભૂલથી ભરેલો ન હોય. પણ શું કામ? માથે પ્રેમના પાણી ભર્યા હશે ને તો કાદવ ને કાંકરાની ભૂલું નહીં દેખાય, પણ જ્યારે પરિવાર માલી પ્રેમ પૂરો થઈ જાય છે ત્યારે આ બધી ભૂલું દેખાય છે ભલામાં. એટલે ભક્તિ એ પ્રેમ આપે છે. એટલે આ બેન રોટલી કરતા થાય એમાં દાજેલી રોટલી આવી. દાજેલી આવી તા તો દાઈજો, હા આ દાજી ગયેલી રોટલી છે આવી ખાવાની. એક મારો હાસીને એક પ્રશ્ન છે, એક પ્રશ્ન માના હમ ખાઈને કહેજો. તમે જે હોટલમાં જમવા જાઓ છો અને ઓલી તંદૂરી કે કેવી રોટી કે તંદૂરી ને એ જે હામાં તાણીએ તોય માં તૂટતી નથી. હવે હમ ખાઈને કોક આવી રોટલી તમારા ઘરના ઘીરે બનાવી તમે ખાવ ખરા તો એન્ટ્રી પાડવાના દીકરાથી હું કામ એવા હગતળી જેવું ખાવા જાવ છો લેવા દેવા વગર.
આ નરું જ હતી. આવી આવી ટાઈટ જો રોટલી કરવી તો સુદર્શન ચક્રનો ઘા આવે એમ રોટલીનો ઘા આવે. ઓલી રોટલી થોડીક દાજી ગયેલી ને ખીજાણો, આ દાજી ગઈ રોટલી આખું છે કે નહીં? એટલે કીધું કે ભાઈ છોકરા કવરાવતા હતા તે દાજી ગઈ છે, મૂકી દો ને, હું બીજી રોટલી બનાવું છું. બીજી બનાવે એટલે આમ લોટ બગાડવાનો, માફ કરો ને, હવે મૂકી જો એક બાજુ. બીજી રોટલી આપી તો બાપુ કઠણાઈ કેવી, એમાં વાળ નીકળ્યો. વાળ નીકળ્યો ને બંબુડો પણ. આમાં વાળ છે, આ તારે આખું છે કે કોડિયું છે? ઓલી બાઈ કે પડે ગરમી ને એવું છે ને, મારો દામ હાથ આમ ગયો એટલે મારો જ વાળ હશે, મૂકી જો ને એક બાજુ. એટલે મૂકી જો એટલે મૂકતું જાવ ને બધું. શું કામ રાડ્યું નાખો, પગે લાગો તમને, પગે એટલે હું આ બધી રીતે આવી રીતે હોઉં. અમુક તો ઉપરલી ખીજાવા જ આવ્યા. છોકરાનું પરિણામ હતું આગલે દિવસે, આગલે દી પરિણામ હતું, તે દી છોકરાને મારતો હતો. ધબધબાટી બોલાવે, છોકરો એનો તળેલા એવા નાખે, પાડોહી કૂદી કૂદીને આવે. એટલે ભાઈ શું કામ મારો ને? કે કાલ પરિણામ છે મારા દીકરાનું, કે પરિણામ કાલ છે તો આજ શું કામ મારો? થાય કાલ હું બહાર ગામ જવાનો છું. એને ભરોસો કે આપણો ઉડવાનો જ હોય ને પછી માર્યા વગરના રહી જાય એમ થોડું હાલે એમ. ખરેખર અમુક ખૂબ મારે, ખૂબ ખૂબ ખૂબ. અહીંયા આપણે ભણતા ત્યારે કર્ણાભાઈ અમે તો ભણતા કેવા મારતા સાહેબે, ઘરે કહેવાય. સોલાણા હોય ને પીડ્યા હોય તો ઘરે ન કહેવાય, એ તો હારા ન થઈ હરખ્યું ત્યાં સુધી હતા તો હાલવાનું બાપુજી પાસે. નહીતર ઈ ભાળી ગયા બાપા બે નાખે, ચા પીડ્યું છું, ચા સડ્યું છું, હખનું રહેતું હતો. હંધી કોલી માર માર. અત્યારે તો છોકરું સહેજ પડી જતા, માલું તીકુલ્યું પડી ગયું. એ તીકુલા નાખો બે, થોડોક રિપેર રે. આજે 3-3 વર્ષ સુધી હાલતા નથી શીખતા એ વાલ. 3-3 વર્ષ ના થાય તે ચીચ્યું ઉકાઈ ગયેલા બિસ્કીટના ટુકડા જીને મારું દીકું જીગી જીગી જીગી. ભલે ટાઢો રોટલો હતો પણ માથે માખણનું પડ લાગી ગયું હોય, ટોપરું કરીને માં ખવડાવતી હતી ને સાહેબ. અને દૂધની તાહળિયું મોઢે માનતા હતા ને, ફીણની મૂછું થઈ જતી હતી ને, એ 12 મહિને આમ તેમ કહેવાય કે ધોળતો થઈ જતો. અત્યારે કઈ તમે શહેરમાં રહ્યો છો ને, મને અમારા ગામડામાં આ જ કઠણાઈ છે. ફીણ વાળું તો ડેરીમાં ભરી દે. મારે ફેટ હોશ પણ આ ફેટ નહીં થાય, આનું શું કરશો? બાપુ ભગવાન કૃષ્ણએ બાળકમાં કુપોષણ ન થાય એ માટે પહેલું વહેલું અભિયાન કોઈએ ચલાવ્યું હોય ભારત વર્ષમાં તો એ ભગવાન કૃષ્ણએ છે. રૂપાલા સાહેબ બોલ્યા સાહેબ હમણાં, કારણ કે બાળકોને ઠાહી ઠાહી કૃષ્ણ માખણ ખવડાવતા હતા કે તમે મથુરામાં વેચવા જાઓ છો એની કરતા તમારા પંડના બાળકોને ખવડાવો. આ તો છોકરાને કરી નાખવા હાવ હાઠીકા જેવા. મને હમણાં પૂછ્યું હતું, મને ઇન્ટરવ્યુમાં, મને કે માય ભાઈ તમે ભણવા જતા તમને શું શોખ હતો? ભણવામાં ત્યાંનો શોખ હોય એટલે કે શું બનવાનું એમ? કાંઈ નહીં, એવી તો કલ્પના જ નહોતી, પણ કાંઈક તો હશે ને. મેં હા એક હતું. હું કહું હું? મને કે મેં કીધું ત્યારે સાહેબ હાજરી પુલ લેતા અને જે છોકરો ન આવ્યો હોય એના વાલીને ચીઠી નહોતી લખવાની, અહીંથી વિદ્યાર્થીને જ મોકલવા, જાવ અને ઉઠાવી આવો. છોકરાને જ લેવા જતા ને, કે ખોટી વાત છે? એને ટીંગાટોળી કરી લેવા, અમે જોયેલું. બસ એ આપણને શોખ હતો. અરે ભદ્રભાઈ જે ટીંગાટોળી કરી લાવતા, 3-4 છોકરા ટાટિયા પકડ્યા, 2-3 છોકરા બાવડા પકડ્યા હોય, એક છોકરે માથું પકડ્યું હોય, ઓલો છોકરો જે તળેલા નાખતો હોય, જે ભણવામાં ન આવતો હોય, એ જે બોલતો હોય, અવડી અવડી મૂકી દે તારા બાપને, મૂકી દે, કઈ જાય કઈ. અરે એક જગ્યાએ તો આવી રીતે ટીંગાટોળી કરીને લઈ જતા હતા છોકરાઓ, આવી રીતે ટીંગાટોળી કરીને લઈ જતા હતા. બોલે કે મૂકી દે, મારે સ્કૂલે નથી આવવું, મૂકી દે. એમાં હામાં સર્જન આપ જેવા કોઈ માણા મળે ને કીધું ભાઈ એને સ્કૂલે ન જવું હોય, ભણવું ન હોય તો મૂકી જો ને, ન ભણવું તો હું કામ હેરાન કરો? ત્યાં છોકરા બોલ્યા, વિદ્યાર્થી નથી સાહેબ આ જડ્યા. એ નથી કીધું ના હાથમાં આવતા, માઇન્ડ મળી ગયા, જાંબુડા ઉપર જાંબુડા ખાતા હતા. વિદ્યાર્થીની વાત આવી એટલે વાત કહું સાહેબ. લેશનનો થપ્પો હોય, સાહેબ બધી બુક જોઈ લે. લગભગ 1 થી 4 ધોરણમાં એક જ સાહેબ આવતા. અને અમારે તો એક બાજુનું ગામ હતું ને, બાજુનું ગામ એક, ત્યાં નિશાળે નહોતી,
વડલા હેઠે ભણાવતા, અને ત્યાં ગામના સરપંચનો ખૂટીઓ બાંધી રાખતા. સાહેબ આવે તો ખૂટિયાને બીજે બાંધી જવાનો, અને સાહેબની ખુરશી પડે ત્યાં. એટલે અમે વિદ્યાર્થી ક્યારે ઘડિયાળું નહીં સાહેબ ગામમાં, પણ એ ગામના છોકરા વડલા હેઠે જોયા આવે ખૂટીઓ બાંધ્યો, ખૂટીઓ બાંધ્યો તો સાહેબ નો આવ્યા હોય. કેવું કેવું આમ તોય સરળતાથી એક લેવલે સાહેબ. પણ ઓલા સાહેબ આમ લેશન જોતા હતા ને, એમ એક છોકરાનું લેશન નહોતું, એટલે મેં કીધું ને અમુક ખીજાવ જ હોય, સીધો છોકરાને બોલે અહીંયા ફડાક દઈને એક મારી. છોકરો કે ઘા નહીં કરવાનો સાહેબ, ઘા નહીં કરવાનો, અમારી આબરૂ જેવું હોય. ફડાકો બોલાવી ગયો તે. શું કામ માર્યો? કે લેશન નથી લાવ્યો. એટલે કોને કીધું નથી લાવ્યો? કે તારી બુક નથી આમાં. કે પણ કંઠસ્થ હોય તો કઈ લખવાની જરૂર નથી, તમારે મને મોઢે પૂછી લેવું જોવે ને, સીધા બુક ઉભાડીને ફડાકા બોલાવો છો. તમે જે લેશન આપ્યું મેં કંઠસ્થ કરી લીધેલું છે. બોલો હું આપ્યું હતું તમે લેશન? તો સાહેબ ભૂલી ગયા હતા. બોલો કાલે ચાલો છોકરા તારી આગળની બુક લાવજો એમ કરીને બીડા પોચું પોચું કરવા. સાહેબે જોઈ લીધી આગળની બુક. હા જો બેટા મેં તને કાલે લેશન આપ્યું તું હોમવર્ક, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળ ઓળખાવો. કે પૂછો? બોલ બેટા ભૂતકાળ કોને કહેવાય? લેશન નથી લાવ્યો એને ભૂતકાળ કહેવાય. સરસ સરસ. વર્તમાન તમે જે ફડાકો માર્યો ને એ વર્તમાન કહેવાય. તો ભવિષ્ય તમારી ગાડીમાં હવા નહીં હોય ને એ ભવિષ્યકાળ કહેવાય. સાહેબે બદલી માગી લીધી કે હવે એ નોકરું કરવું જ નથી આપણે. વાળવાળી રોટલી આવી. આ વાળ આવ્યો આમાં આખું છે કે કોડિયો? મારી ભૂલ થઈ ગઈ. મારો વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. પણ હું ક્યાં કહું છું ખાઈ જવાનું? શું કામ પાડોશીને? પાડોશીનો ભાઈ લાગે, ઘરનો લાગ. હું પગે લાગુ તમને, પગે લાગુ. ગુગુ પગે લાગુ. ગુગુ પસાવરે પગ્યા આપણે, પછી માણાના પેટનું તવાય. ગુગુ રાજા રાવણ નું અભિમાન નથી રહેતું. ગુગુ હમણાં એક જગ્યાએ કથામાં એક જગ્યાએ ભૂલથી મંત્રના નાકન કાપી નાખ્યા. એટલે કેમ નહીં સુરપંખા નો હતા કે એ કાલ કાપજો, બીજું હોય. એ પૂરી જાણકારી લો પછી જામો. મારો વાળ છે ગુગુ. પછી થોડુંક માણા થવાય, એકલું ખીચ ખીચ જ ન કર્યા કરે. એક દાજેલી રોટલી આવી, એ ઘઉં મારા બાપાને ઘરેથી લાવી છે. અહીંયા હું છે ને મને ખબર છે દાંત કાઢો. જોવા આવ્યા તેથી કહેતા હતા ઇંગ્લિશ બહુ ફાવે, ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી દાજેલી રોટલી આવી તો બીડો ડોળા કાઢવા છે. એ વાળ મારો છે. 10 વાર કીધું વાળ મારો છે. જોવા આવ્યા તેથી કહેતા હતા નથી પીવું કીધું ને મેં. અત્યારે પાણીના હવાદણા થાય. કાલ ક્યાં ગુજરી ગયા હતા બધા. ગુગુ મારો વાળ છે. તારો વાળ હોય તો ખાઈ જાવ. ખાવાનું ક્યાં કહો? હવે મારો વાળ છે તમને ગમતો નથી ને,
પણ ગોગો સાંભળી લેજો, એ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે, આ ત્યાં તારો પ્રેમ મરી ગયો. પ્રેમ હોય તો વાળ હું અંબોડો હોય તો ગળકી જાય. એમાં આ ચૈતર મહિનો છે અને આ વર્ષે કથાઓ એટલી થઈ ને દાખલા એટલા છે. માંડવાય કઈ ઓછા નથી. હમણાં હું રમજુ બાપુને બહાર બેઠા હતા તો હું કહેતો હતો, બાપુ જેટલી સપ્તાહ એટલા માંડવા. શ્રદ્ધા વધતી જાય છે. અરે હમણાં